જો 5 મિનિટ પણ મોડું થાય તો એરલાઇન્સવાળા કહે સોરી યુ કેનોટ બોર્ડ ધ ફ્લાઇટ. અને અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી 1000 કરતાં પણ વધુ ફ્લાઇટ્સ, હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને એરલાઇન્સ ઇન્ડિગો તરફથી કોઈ જ પ્રતિક્રિયા નથી. નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને તેના સમાચારમાં આપણે વાત કરીશું કે ઇન્ડિગો એરલાઇન્સ સામે સરકારનું કડક વલણ. ડીજીસીએએ ઇન્ડિગોના સીઈઓને પાઠવી શો કોઝ નોટિસ. આ સાથે આપણે વાત કરીશું કે ગોવાના એક નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી, જેમાં 23 લોકોના મોત થયા છે. અને આ સાથે આપણે વાત કરીશું કે કેન્દ્રીય ગૃહમંત્રીનો આજે ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે, જ્યાં આજે તેઓ અમદાવાદમાં આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. તો આ સાથે શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી. ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગમાં 25 લોકોના મોત, ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ. પોલીસ ઘટનાના કારણની કરી રહી છે તપાસ. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર. તો આજે પણ ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ રદ. મુસાફરોને પડી રહેલી મુશ્કેલી પર ઇન્ડિગોએ માફી માંગી. કહ્યું, અમે અમારા ગ્રાહકોનો ભરોસો ફરી જીતીશું. ડીજીસીએએ ઇન્ડિગોને તમામ મુસાફરોને આજ રાત સુધીમાં રિફંડ આપવા કર્યો આદેશ. હોક ફોર્સના ઇતિહાસમાં સૌથી મોટું નક્સલી સરેન્ડર. મધ્યપ્રદેશના બાલાઘાટમાં 10 સશસ્ત્ર નક્સલીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ. નક્સલીઓ પર 3 કરોડનું હતું ઇનામ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ. અમદાવાદમાં આવાસ યોજનાઓનું કરશે લોકાર્પણ. અમદાવાદને શકરી તળાવ, વસ્ત્રાપુર લેકની આપશે ભેટ. તો ગોતામાં નવનિર્મિત મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં ઉપસ્થિત. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું કરાશે સન્માન. રાજકોટમાં આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો એર શો. આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈએથી કૂદશે. ભારતીય વાયુસેના દિલધડક કરતબો દેખાશે. તિરંગાના રંગથી રંગાશે રાજકોટનું આકાશ. છોટાઉદેપુર મનપાની અનોખી પહેલ. નગરના મુખ્ય સ્થળોએ આધુનિક વોટર એટીએમ લગાવાયા. નાગરિકોને મળી રહેશે માત્ર ₹1 1 લીટર પીવાનું શુદ્ધ પાણી. રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો. 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર. ડીસામાં 13.5, વડોદરામાં 13.4, ભુજમાં 13.5, રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરની આગાહી. અને વિશાખાપટ્ટનમમાં ભારતે ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવી સિરીઝમાં 2-1થી મેળવ્યો વિજય. યશસ્વી જયસ્વાલ બન્યા પ્લેયર ઓફ ધી મેચ, જ્યારે વિરાટ કોહલી બન્યા પ્લેયર ઓફ ધી સિરીઝ.